श्रीमद् भागवत गीता 12मो अध्याय। अर्जुन बोल्या, जे अनन्य प्रेमी भक्तनो हमણાં પામે આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપણે ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જણા જ ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગ વર્તે કોણ છે? શ્રી ભગવાન બોલ્યા, મારા મનને પરોવીને નિરંતર મારા ભજને ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તોને અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સવગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાંથી વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિ પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ધન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓને મને જ પામે છે. પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મને પ્રવરનાર એ માણસોના સાધમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાંત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્તિ દુષ્કર છે. પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તયોગીથી નિરંતર ચિંતિત કરતા ભજે છે. મારામાં ચિંત પરોવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરીને દઉં છું. મારા મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી. જો તું મનને મારામાં અચળ ભાવે સ્વાપને સ્વર્વર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ કીર્તન મનન તેમજ શ્વાસ દ્વારા જપ અને પ્રાપ્ત વિષયક શાસ્ત્રોનું પાઠન આદિ પ્રયત્નોને ભગવત પ્રાપ્તિ માટે વારંવાર કરવાનું નામ અભ્યાસ છે. યોગ દ્વારા મનને પામવાની ઈચ્છા કર.